ગુજરાતમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ વિશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી। JN1 વેરિયન્ટથી લોકોએ ગભરાયા વગર સતર્કતા રાખવાની જરૂરી છે। રાજ્ય સરકાર હંમેશાની માફક એને જે કોવિડના ખરા સમયમાં જે વ્યવસ્થાઓ કરી હતી આજે પણ એ વ્યવસ્થાઓ સુદૃઢ છે। દવાની વાત હોય, બેડની વાત હોય અથવા તો વેન્ટિલેટરની વાત હોય, આ તમામ બાબતો જે અને ઓક્સિજન ટેન્ક, આ તમામ બાબતોની સજગતા અને એની યોગ્ય જાળવણી અને ચાલુ કન્ડિશનમાં છે કે નહીં એ પણ અમે ચેક કરી લીધું છે। અને સાથે અત્યારે જે હજુ પણ કેસો એવા નથી જેથી ડરવાની જરૂર પડે। અને આ JN1 એ ઓમિક્રોન વેરિયન્ટનો એ બદલાયેલું જ સ્વરૂપ છે, એટલે આ બદલાયેલા સ્વરૂપમાં અને આમાં જે જૂના જે હતા એ પ્રકારના જ એના લક્ષણો છે, એટલે સ્વાભાવિક આ કોઈ અને આજે પણ અત્યારે ગુજરાતમાં જેટલા કેસ આવે બધા હોમ આઇસોલેશન છે। કોઈને પણ અત્યારે દવાખાનાની અંદર ઓબ્ઝર્વેશન રાખી અને ટ્રીટમેન્ટ કરવાની જરૂર પડે એવા દેખાતું નથી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।